સુતપુરાણી કેવા લાગ્યા સોનકાદિક ઋષિ મુનિઓને મહાત્મ્યની કથામાં સુતવાચ પ્રીતિહિ ચોનક ચિત્તે તે રત્તો વિચાર્ય છે સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. હે શૌનકાદિક ઋષિઓ, તમારા હૃદયમાં ભગવાન પ્રત્યેની ઘણી બધી પ્રીતિ છે ને, એટલે હું કથા કહું છું તમને. અને સર્વ સિદ્ધાંતથી નિષ્પન્ન થયેલો સંસારના ભયને મટાડનારો, ભક્તિના પ્રવાહને વધારનારો એવો હું તમને એક વૃતાંત, એક કથા સંભળાવું છું. એનું નામ છે શ્રીમદ ભાગવતની કથા. અને એને તમે સાવધાન થઈને સાંભળો. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિતમ. જો આગળ ઘોર કળિયુગ આવી રહ્યો છે, હવે હે શૌનકાદિક ઋષિઓ, આગળ ઘોર કલિયુગ આવી રહ્યો છે. અને એક કળિયુગના પ્રભાવમાંથી જો છૂટવું હોય ને, તો એક જ ઉપાય છે. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિતમ. આ કાળના મુખમાંથી જો બચવું હોય ને, તો કાળને મગરની ઉપમા આપી છે. જો સિંહ આવે તો એની ત્રાળ સંભળાય, પણ મગરની ત્રાળ ક્યારે સાંભળી, એ ક્યારે આવીને પગ પકડી લેશે એ ખબર નથી. એટલે કીધું છે કાલ વ્યાલ મુખગ્રાસ. અને ગીતાજીમાં ભગવાને આમે પણ કીધું જ છે, હો જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જે જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે, મરવું એ સાચું છે. અને કાળ કોનો કોળિયો નથી કરતો. જો તમે એને મગરની પણ ઉપમા આપી શકો હો, મગર આવે તો પણ ખબર ન પડે, અને અજગર આવે તો પણ ખબર ન પડે, ક્યારે પગમાં વીંટળાઈ જશે. એટલે તો કીધું છે કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. આકાયમાંથી હિંસલો રે, તો ચિંતા ઉડી જશે. આકાયમાંથી હંસલો રે, તો ચિંતા